नमो लोये सौर्यन्तानं नमो लोये सौर्यदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः विभाव निदाता શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહનો બીજો અધિકાર પૂરો થયો. 38મી ગાથાનો સ્વાધ્યાય પૂરો કર્યો અને તે પછીથી પરિશિષ્ટ રૂપે બીજા અધિકારના પરિશિષ્ટ રૂપે જે કંઈ કહેવામાં આવ્યું છે એનું વાંચન આપણે કરી રહ્યા છીએ. અને એ પછી ત્રીજો અધિકાર શરૂ કરતા પહેલા ત્રીજા અધિકારની ભૂમિકા એ આપણે વાંચનમાં લઈશું. તો દ્રવ્ય સંગ્રહમાંથી આજે આગળ લઈએ છીએ. પરિશિષ્ટમાં આપણે 10 બોલ સુધી સ્વાધ્યાય કર્યો છે ને આગળ આજે 11મા બોલથી સ્વાધ્યાય લઈએ છીએ. 10મા બોલમાં એમ કહ્યું વ્યવહાર ધર્મની ક્રિયા. તો એમાં જ્ઞાનીને મોક્ષ પંથની કાતરનારી છે. શું? વ્યવહાર ધર્મની ક્રિયા જ્ઞાનીને મોક્ષ પંથની કાતરનારી છે. બંધની ક્રિયા છે એટલે કે એનાથી કર્મનો બંધ પડે છે, બાધક છે, વિચારમાં નિષિદ્ધ છે. અને શ્રી સમયસાર નાટક પુણ્યપાપ અધિકાર 12માંથી વાત લીધી છે. તે ભલી છે એવી ભ્રાંતિ ન કરવી. વ્યવહાર ધર્મની ક્રિયા ભલી છે એવી ભ્રાંતિ ન કરવી. સમ્યક દ્રષ્ટિને તે ક્રિયા ચારિત્ર મોહના બળાત્કારથી થાય છે એટલે કે ચારિત્ર મોહની કર્મના ઉદય સાથે જોડાવાથી એવી વ્યવહાર ધર્મની ક્રિયા સમ્યક દ્રષ્ટિને હોય છે, પણ ત્યાં રોકાવા જેવું નથી. જ્ઞાનાવરણ આદિ કર્મ બંધ કરે છે, સંવર નિદ્રા અંશ માત્ર નથી કરતી. તે વ્યવહાર ધર્મની ક્રિયા સંબંધી આગળ વાત કરતા કહે છે વ્યવહારને જ્ઞાતાને જ્ઞાનના વિભાગની ક્લિષ્ટ કલ્પનાથી શું પ્રયોજન છે. પ્રવચનસાર ગાથા 35માં એ રીતે વાત લીધી છે. એટલે વ્યવહાર નય અને પછી વ્યવહારની આ બધી ક્રિયા એ બધું જે છે એ હોય છે છતાં એ લક્ષ કરવા લાયક નથી. એની રુચિ ન હોય. રુચિ તો પોતાના શુદ્ધ સ્વરૂપની જ હોય એમ કહેવાનો આશય છે. આગળ કહે છે કે વ્યવહારને આદરવા યોગ્ય નથી. પ્રવચનસાર ગાથા 34માં પણ એ વાત આવી. કેમ કે તેમાં ભેદ વાસના છે એટલે કે એમાં જે કથન કરવામાં આવ્યા છે એ ભેદરૂપ કથન છે. આગળ હવે આજે 11મા બોલથી લઈએ છીએ. ભાવલિંગી મુનિને જે શુભ ઉપયોગ વર્તે છે તે કસાય કણ અવિનષ્ટ હોવાથી તેઓ શાસ્ત્રવત છે એટલે કે આશ્રવ સહિત છે. ભાવલિંગી મુનિને પણ શુભ ઉપયોગ છે તો એમાં પણ એમને પણ આશ્રવ થાય છે, પુણ્યનો બંધ થાય છે. પ્રવચનસાર ગાથા 245માંથી લીધું છે. તે શુભ ઉપયોગ શુદ્ધ આત્મ પરિણતિથી વિરુદ્ધ એવા રાગ સાથે સંબંધવાળો છે. તે અગ્નિથી ગરમ થયેલા ઘી જેવો હોવાથી દાહ દુઃખ ઉત્પન્ન કરે છે. 12મો બોલ છે એમાં કહે છે કે વ્યવહાર નય. આમ આ પદ્ય વડે પરમ જીન યોગીશ્વરે વ્યવહાર આલોચનાના પ્રપંચનો ઉપહાસ કર્યો છે. નિયમસાર શ્લોક 155ની ટીકાની અંદર વાત લીધી છે. એમાં એમ કે છે કે એનો તો ઉપહાસ કર્યો છે. વ્યવહાર આલોચનાના પ્રપંચ, એ વ્યવહાર આલોચનાનો એ તો પ્રપંચ છે. પ્રપંચ એટલા માટે છે કે પોતાનું પિકાળી શુદ્ધ સ્વરૂપ જે છે એના નિર્ણય સહિત આખો પુરુષાર્થ જે છે, ચારિત્રનો પુરુષાર્થ જે છે તે અંતરંગ થાય છે. એમાં લેશ માત્ર પણ પડવાનું ન થવું જોઈએ.
અને આ પછી વ્યવહારથી આલોચના કરે તો એ તો ઉપહાસ છે, મસ્કરી છે. આમ આ પદ્ય વડે એમ કરીને એમ ત્યાં વાત લેવામાં આવી કે આ પદ્ય વડે પરમજીન યોગીશ્વરે એટલે પરમાત્માએ ખરેખર વ્યવહાર આલોચનાના પ્રપંચનો ઉપહાસ કર્યો છે. એટલે એવી આલોચના એ શુભાવરૂપ આલોચના છે. એ ખરેખર તો આલોચના થતી નથી. આલોચનાનું સ્વરૂપ એવું છે કે એ અંતરંગ સ્વરૂપ છે. 13મું એમાં વ્યવહારના સંબંધી ફરીથી વાત કરે છે અહીંયા કે અહીં સ્વસ્વામી રૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? સ્વસ્વામી રૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. અને એમ 6 વખત શ્રી સમયસાર ગાથા 359 થી 365 ની ટીકામાં કહેવામાં આવ્યું છે. એટલે એવા વ્યવહારથી કાંઈ પ્રાપ્ત થતું નથી. અને 14મું કહે છે કે સર્વ વ્યવહાર છોડવા યોગ્ય છે. યોગસાર ગાથા 37 માંથી આ વાત લીધી છે. સર્વ વ્યવહાર છોડવા યોગ્ય છે. 15મું છે નિશ્ચય નહીં. એમાં એના પિતામાં પાછા બોલ લીધા છે. તો એમાં કહે છે પહેલો બોલ નિશ્ચયને ભૂતાર્થ છે તેના આશ્રયે જે સમ્યક દર્શન થાય છે. સમયસાર 11મી ગાથા એ આપણને બધાને વિદિત છે. સમયસારની 11મી ગાથા એ તો જૈન દર્શનના પ્રાણ સમાન છે. એ ગાથાને પૂરી જે રીતે કહેવામાં આવી છે એ રીતે પૂજ્ય ગુરુદેવે ખૂબ વિસ્તારથી સમજાવી છે. ભૂતાર્થ છે, નિશ્ચયને ભૂતાર્થ છે અને તેના આશ્રયે જ સમ્યક દર્શન થાય છે. બીજું પરમાર્થના આશ્રયે મુનિઓને કર્મનો નાશ આગમમાં કહ્યો છે. સમયસાર ગાથા 156 તથા ટીકા માંથી વાત કરી છે. પરમાર્થના આશ્રય, પરમાર્થ તો પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે, એના આશ્રયે મુનિઓને કર્મનો નાશ આગમમાં કહ્યો છે. પણ એમ નથી કે બાહ્ય તપને કારણે મુનિઓને કર્મનો નાશ થાય છે, નિજરા થાય છે, એમ નથી. એ પછી ત્રીજું છે નિશ્ચયના આશ્રયે મુનિઓ નિર્વાણની પ્રાપ્તિ કરે છે. સમયસાર ગાથા 272 ની ટીકામાંથી વાત લીધી છે. આ તો બધા બ્રહ્મ વાક્યો છે અને આપણે સમયસારનો સ્વાધ્યાય કરો એ વખતે પૂજ્ય ગુરુદેવે એનો ઘણો વિસ્તાર કર્યો છે. નિશ્ચયના આશ્રયે મુનિઓ નિર્વાણની પ્રાપ્તિ કરે છે. નિશ્ચયને એટલે નિશ્ચયનો વિષય પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ, એના આશ્રયે જ નિર્યા થાય છે, શુદ્ધિની વૃત્તિ થાય છે અને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે અને છેવટે નિર્વાણ થાય છે ત્યારે એ સિદ્ધ થાય છે. ચોથું શુદ્ધ નયના ગ્રહણનું ફળ મોક્ષ છે. એ પણ સમયસાર ગાથા 11ના ભાવાર્થમાંથી લીધું છે. પંડિત જયચંદજી છાવડાએ જે ભાવાર્થ લખ્યો છે એમાં આ વાત છે. શુદ્ધ નયના ગ્રહણનું ફળ મોક્ષ છે. શુદ્ધ નયનું ગ્રહણ એટલે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એ ભાવે પોતે પરિણમી જવું. પોતાનું જ્ઞાન સ્વરૂપ છે તો એવા જ્ઞાન ભાવે પોતે પરિણમી જવું. અને એનું ફળ શું છે તો કે એનું ફળ તો રત્નત્રય છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર એવા રત્નત્રયના પરિણામ છે. અને એ પરિણામ જે છે એ જ પરિણામ આગળ વધી અને છેવટે એ કેવળ જ્ઞાનની દશા થાય છે. એટલે એમ પછી એ મોક્ષ માર્ગ પૂરો થાય છે અને એ પછી પરમાત્મા નિર્વાણ પામી અને સિદ્ધ થાય છે. તો એ શુદ્ધ નયના ગ્રહણનું ફળ છે. પાંચમું શુદ્ધ નય ભૂતાર્થ છે, સત્યાર્થ છે, તેનો આશ્રય કરવાથી સમ્યક દ્રષ્ટિ થઈ શકાય છે. સમયસાર ગાથા 11ના ભાવાર્થમાંથી વાત લીધી છે. આગળ છઠ્ઠું સકળ વ્યવહારિક ચારિત્રથી અને તેના ફળની પ્રાપ્તિથી પ્રતિપક્ષ એવું શુદ્ધ નિશ્ચયનયાત્મક ચારિત્ર છે. શુદ્ધ નિશ્ચયનયાત્મક ચારિત્ર જે છે એ તો આ વ્યવહાર ચારિત્રથી પ્રતિપક્ષ છે. એનાથી તદ્દન ભિન્ન જુદું છે. વ્યવહાર ચારિત્રને અને આ શુદ્ધ નિશ્ચયનયાત્મક ચારિત્રને કોઈ રીતે મેળ નથી. બંને ભિન્ન વસ્તુ છે. જે વ્યવહાર ચારિત્ર કહેવામાં આવ્યું છે એ તો સ્વભાવરૂપ છે અને એમાં તો પરની અપેક્ષા છે. જ્યારે શુદ્ધ નિશ્ચયનયાત્મક ચારિત્ર જે છે એમાં કોઈ પરની અપેક્ષા નથી, સ્વરૂપના આશ્રય થાય છે અને એ આખી અંતરંગ દશા છે. અને એના ફળ સ્વરૂપે
મોક્ષ માર્ગના પરિણામ થાય છે, આનંદ શાંતિ સુખનો અનુભવ થાય છે. આ નિયમસાર નિશ્ચય પ્રતિક્રમણ ઉત્થાનિકામાંથી લીધું છે. ત્યાર પછીથી 7મું, વ્યવહાર 6 આવશ્યકથી પ્રતિપક્ષ શુદ્ધ નિશ્ચય આવશ્યક છે. 6 આવશ્યક સહિત આપણે પ્રતિક્રમણ કરીએ છીએ તો એ વ્યવહાર છે. એ વ્યવહાર છે બધો. 6 આવશ્યક એ વ્યવહારથી પ્રતિપક્ષ શુદ્ધ નિશ્ચય આવશ્યક છે. એટલે એ જ આવશ્યકની વાત કરીએ, પણ એ આવશ્યક તો બધું અંતરંગ છે. પોતાના એવા સ્વરૂપના લક્ષ્ય એ બધા આવશ્યક હોય છે. એમાં સામાયિકની વાત કરીએ તો સામાયિક બહાર બેસીએ, પ્રતિજ્ઞા લઈ અને આપણે બેસીએ 2 ઘડી માટે, એ સામાયિક જે છે એ વ્યવહારથી વાત કહેવામાં આવી છે. પરંતુ સાચી સામાયિક તો અંતરંગ છે. જેટલો શુદ્ધ ભાવ ક્ષમતા ભાવ પ્રગટ થાય છે એ સામાયિક છે. એ પ્રમાણે 6 આવશ્યક સંબંધી આપણે પ્રતિક્રમણની અંદર લઈએ છીએ, વાત કરીએ છીએ, તો એ નિશ્ચયથી જે આવશ્યક છે એની વાત અહીંયા લીધી છે પ્રતિક્રમણમાં. અને પણ મુનિને જે 6 આવશ્યકની વાત જે કરવામાં આવી છે, તો એ શું છે? એ વ્યવહારથી જે 6 આવશ્યક જે છે એ સ્વભાવ રૂપ છે. એને કારણે તો પુણ્યનો બંધ થાય છે, પણ એનાથી પ્રતિપક્ષ સાવ ભિન્ન શુદ્ધ નિશ્ચય આવશ્યક છે. અને એ જ ખરેખર મોક્ષ માર્ગ રૂપ છે, એ મુક્તિનું કારણ છે. 8મું, નિશ્ચય ધર્મ. નિશ્ચય ધર્મ એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય તો નિશ્ચય ધર્મ કહેવાય. અને વ્યવહાર ધર્મ, વ્યવહાર ધર્મ એટલે શુભ ભાવ, સાથે રહેલો શુભ ભાવ. તો નિશ્ચય ધર્મ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્ય અને વ્યવહાર ધર્મથી એ પરમ નિરપક્ષ છે. એનાથી તદ્દન જુદો છે. અહીંયા નિરપક્ષ કરતા નિરપેક્ષ જે એમ જોઈએ, એનાથી નિરપેક્ષ છે, જુદો છે. એ નિયમસાર ગાથા 2 માંથી લીધું છે. સમ્યક દર્શન થતા સંવર નિદ્રા શરૂ થાય છે અને શુદ્ધિ વધતા સંવર નિદ્રા વધે છે અને છેવટે મોક્ષ થાય છે. આ બધો વધારાનો વિસ્તાર જે લીધો છે પણ આપણે લઈએ છીએ અહીંયા કે છે. અને આગળ કે છે આ ક્યાંથી લીધું છે એની વાત લીધી છે શ્રી સમયસાર કળશ ટીકા 17 ઉપરથી. પછી 9મું છે, સમસ્ત કર્મ પ્રલયનો હેતુભૂત શુદ્ધ ઉપયોગ છે. સમસ્ત કર્મના પ્રલયનો, એનો નાશ થવાનું કારણ તો શુદ્ધ ઉપયોગ છે. શુભ ઉપયોગ નથી, શુદ્ધ ઉપયોગ છે. એનાથી કર્મનો ક્ષય થાય છે. સાથે રહેલો જેટલો શુભ ભાવ છે એનાથી તો પુણ્યનો બંધ થાય છે. આગળ 10મું કે છે કે શુદ્ધ ઉપયોગ વડે ભેદ વાસનાની પ્રગટતાનો પ્રલય થાય છે. શુદ્ધ ઉપયોગ વડે પછી કોઈ ભેદ વાસના રહેતી નથી. શુદ્ધ ઉપયોગનો વિરોધી શુભ અશુભ ઉપયોગ છે. પ્રવચનસાર ગાથા 91 માંથી લીધું છે. એ પછી 11મું છે, પુરુષમેવ, આત્મા જ અભેદ નય શુદ્ધ નયનો વિષય હોવાથી, અહીંયા પુરુષનો અર્થ થાય છે આત્મા. આત્મા જ અભેદ નયે શુદ્ધ નયનો વિષય હોવાથી, શુદ્ધ આત્મ સાધક હોવાથી અને શુદ્ધ પરિણામ હોવાથી શુદ્ધ છે એમ જાણ. સમયસાર ગાથા 14 જયસેન આચાર્ય ભગવાનની ટીકામાંથી એ વાત લીધી છે. એ પછી 12મું છે, શુદ્ધ નય કહો, આત્માની અનુભૂતિ કહો, આત્મા કહો એ એક જ છે, જુદા નથી. શુદ્ધ નય કહો એટલે આત્માની અનુભૂતિ કહો, આત્મા કહો એ એક જ છે, જુદા નથી. સમયસાર ગાથા 14 માંથી લીધી છે વાત. અને એના પછી છે 13મું, નિશ્ચયથી મારો આત્મા જ સંવર છે. સમયસાર ગાથા 277 અને નિયમસાર ગાથા 100 માંથી વાત લીધી છે. નિશ્ચયથી મારો આત્મા જ સંવર છે. આત્માની અંદર આશ્રવ થાય એવો કોઈ ગુણ નથી. આત્મામાં એવો કોઈ ગુણ નથી કે એને આશ્રવ થાય, એટલે આત્મા જ સંવર છે. આત્માના ભાવે જ્યારે પરિણમે છે એટલે નિર્વિકલ્પ ધ્યાનમાં, ત્યારે એને સંવર દશા હોય છે. આ પ્રમાણે 9 તત્વોનું સાચું સ્વરૂપ સમજવા માટે નિશ્ચય અને વ્યવહાર નયનું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. નિશ્ચયથી જ ધર્મની પ્રાપ્તિ છે. સાથે રહેલો વ્યવહાર જે છે એને ગૌણ કરી અને નિશ્ચયના આશ્રયે ધર્મ પ્રગટ કરવું.
પણ વ્યવહારને ગૌણ કરવાની વાત છે, વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, એમ નથી કે વ્યવહાર જેવી કોઈ વસ્તુ જ નથી. એટલે વ્યવહારને ઉથાપવાની કોઈ વાત અહીંયા કરી નથી. વ્યવહારને ઉથાપવાની કોઈ વાત નથી કરી, પણ વ્યવહારમાં નહીં અટકતા નિશ્ચયથી જે વસ્તુ સ્વરૂપ છે એને ગ્રહણ કરવું, એના આશ્રય ધર્મને પ્રાપ્ત કરવું. એ રીતે અહીંયા પરિશિષ્ટ પૂર્ણ થયું. હવે એ પરિશિષ્ટ પૂર્ણ થયા પછીથી અહીંયા જ દ્રવ્ય સંગ્રહની અંદર ત્રીજો અધિકાર હવે આપણે જે શરૂ કરવા જઈ રહ્યા છીએ, તો ત્રીજા અધિકારની ભૂમિકા રૂપે થોડું કહ્યું છે તે આજે આપણે લઈએ છીએ. તો ત્રીજા અધિકારની ભૂમિકા રૂપે અહીંયા કહે છે પહેલું કે પહેલા અધિકારમાં અહીંયા બૃહદ દ્રવ્ય સંગ્રહની અંદર પહેલા અધિકારમાં 6 દ્રવ્યોનું અને 5 અસ્થિકાયનું વર્ણન કર્યું. 6 દ્રવ્યમાં 5 જે છે તે અસ્થિકાય છે અને કાળ છે તે કાય નથી, અસ્થિ છે પણ કાય નથી. એ વર્ણન પહેલા આવ્યું, આપણે એ બરાબર કર્યું. તેની સાથે નયોનું સ્વરૂપ પણ સમજાવ્યું. એ રીતે જીવ અને અજીવ એ 2 તત્વોની ઓળખાણ કરાવી. શાસ્ત્રોનું પ્રયોજન વિતરાગતા છે. દરેક શાસ્ત્રનું મૂળ પ્રયોજન તો વિતરાગતા છે અને તે જીવોને અનંત દુઃખોથી છોડાવવા માટે છે. માટે જે ભાવોનું શ્રદ્ધાન કરતા મોક્ષ થાય તથા જેનું શ્રદ્ધાન કર્યા વિના મોક્ષ ન થાય તે આશ્રવ આદિ તત્વોનું સ્વરૂપ બીજા અધિકારમાં કહ્યું. એટલે કે એ વસ્તુને જેમ છે તેમ સમજવી જોઈએ. એ વસ્તુનું જેવું છે તેવું જ શ્રદ્ધાન હોવું જોઈએ, વિપરીત શ્રદ્ધાન ન હોવું જોઈએ. નવે તત્વનું જેવું છે તેવું જ શ્રદ્ધાન થવું જોઈએ. એ સિવાય કોઈ પણ રીતે જો અન્ય પ્રકારે એનું શ્રદ્ધાન કરવામાં આવે તો તત્વાર શ્રદ્ધાન કહેવાય નહીં. અને તત્વાર શ્રદ્ધાન સિવાય તો પોતાના આત્માનો નિર્ણય થતો નથી અને આત્માના નિર્ણય વિના એ દ્રષ્ટિ ક્યાં કરશે. આગળ અહીંયા કહે છે કે હવે આ અધિકારમાં મોક્ષનો ઉપાય સમજાવવામાં આવ્યો છે. કેમ કે ઉપાય કર્યા વિના મોક્ષ રૂપ ફળની પ્રાપ્તિ ન થાય. એટલે બીજા અધિકાર પહેલા ને બીજા અધિકારની સામાન્ય વાત લીધી, એ બધું આપણે કર્યું છે. આ નવતત્વનું સ્વરૂપ જે છે તે બીજા અધિકારમાં આપણે કર્યું. અને હવે ત્રીજા અધિકારમાં શું વાત છે એના સંબંધી થોડીક વાત કરતા કહે છે કે હવે આ અધિકારમાં એટલે ત્રીજો અધિકાર, એમાં મોક્ષનો ઉપાય સમજાવવામાં આવ્યો છે. આપણને એમ થાય કે આપણે નવતત્વમાં મોક્ષની વાત તો બીજા અધિકારમાં આવી ગઈ, પણ અહીંયા આખી વાત જે છે એ પુરુષાર્થ લક્ષી આખી વાત છે. એટલે એને જેમ છે તેમ આપણે ખૂબ સારી રીતે સમજવાની છે. દરેક શાસ્ત્રની અંદર છેલ્લે પછી મોક્ષનો અધિકાર એક અથવા બીજા શીર્ષક હેઠળ આપવામાં આવ્યો જ હોય છે. અને મોક્ષ અધિકાર કયો અથવા તો બીજી રીતે કહેવામાં આવ્યો, પણ છેવટે મોક્ષ સંબંધીની વાત કરવામાં આવે જ છે. હવે આ અધિકારમાં એટલે આ મોક્ષનો અધિકાર છે, એમાં મોક્ષનો ઉપાય સમજાવવામાં આવ્યો છે. અને અહીંયા 38મી ગાથા વખતે પણ થોડીક વાત કરી હતી કે એનો ઉપાયની વગેરે. તો 37મી ગાથામાં એ વાત લઈ અને એમ કહ્યું હતું કે 38મી ગાથામાં એ નથી આવ્યું એટલે આપણે 37માં લઈએ છીએ એમ કરી અને આપણે એ વાત દ્રવ્ય સંગ્રહનું જયારે વાંચન કર્યું ત્યારે એમાં આપણે સમજ્યા હતા. તો અહીંયા ઉપાયની વાત છે. આ અધિકારમાં મોક્ષનો ઉપાય સમજાવવામાં આવ્યો છે. કેમ કે ઉપાય કર્યા વિના મોક્ષ રૂપ ફળની પ્રાપ્તિ ન થાય. ઉપાય કરવો જોઈએ. આપણે બધું સમજીએ ચર્ચા કરીએ એથી કાંઈ ધર્મ થતો નથી. અને એ વાત આપણે 2 અધ્યાય પહેલા પૂજ્ય ગુરુદેવે જે રીતે સમજાવ્યું હોય એમાંથી આપણે ખૂબ સમજ્યા છીએ. ગુરુદેવે એમાં પુણ્ય પાપ અધિકારમાં એ રીતે વાત સમજાવી કે આપણે જે વાતને સમજીએ છીએ અને એમ માનીએ છીએ તો એ બધું ધર્મ નથી, પરંતુ એ સ્વભાવ માત્ર છે. કેમ કે ત્યાં બધો વિકલ્પ રહ્યો છે. એટલે વિકલ્પ સહિતની બધી વાત જે છે, આપણે જેટલી પણ વાત કરીએ શાસ્ત્રની, એ બધી વાત અત્યારે હમણાં નિશ્ચયથી નહીંથી વસ્તુના ધર્મની વાત કરવામાં આવી, એ બધી વાત જે છે એ વાત કરીએ છીએ ત્યાં સુધી અને એવો ભાવ હોય ત્યાં સુધી પણ સ્વભાવ જ છે. સાક્ષાત પોતે પોતાના આત્માનો અનુભવ ન કરે ત્યાં સુધી શુદ્ધ ભાવ હોતો જ નથી. એટલે ગુરુદેવે એ વાત ખૂબ સ્પષ્ટ કરી છે. એ બધો જ સ્વભાવ જ છે. ચિંતવન ચાલે છે એ પણ સ્વભાવ છે, નિર્ણય કરીએ છીએ એ પણ સ્વભાવ છે,
આત્મા આનંદ ગુણનો પિંડ છે, હું આનંદ ગુણનો પિંડ છું, આ બધી જ વાત એવો ભાવ તો પણ એ બધો શુભ ભાવ છે, પુણ્ય બંધનું કારણ છે. આ વાત ગુરુદેવે ખૂબ સ્પષ્ટ કરી છે. એટલે એ વાતને આપણે લક્ષમાં રાખવાની છે. એટલે ઉપાય શું, પણ ઉપાય શું એ વાતને સમજવાની છે. અને સમયસારમાં પરિશિષ્ટની અંદર અમૃતચંદ્રાચાર્ય ભગવાને ઉપાય ઉપેય ભાવની વાત જે કરી છે એ વાતને આપણે ફરીથી સ્મરણમાં લાવી અને અહીંયા જે આ ત્રીજો અધિકાર છે એનો સ્વાધ્યાય કરવાનો છે. કેમ કે ઉપાય કર્યા વિના મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ ન થાય. આગળ કહે છે ત્રીજું કે આ સંબંધી વિચારવાનો પ્રશ્ન એ છે કે મોક્ષના ઉપાય કેટલા છે. તેનો ઉત્તર એ છે કે એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ. કૃપાળુદેવે એમ કહ્યું છે અને એમ જ છે, એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ. જુદા જુદા મોક્ષના ઉપાય છે જ નહીં. મોક્ષનો ઉપાય એક જ છે, 2 કે વધારે નથી જ. શ્રી પ્રવચનસાર જ્ઞાન અધિકાર ગાથા 82, જ્ઞેય અધિકાર ગાથા 199 તથા ચરણાનુયોગ અધિકાર ગાથા 242 એ ત્રણેય અધિકારમાં સ્પષ્ટપણે ભગવાન કુંકુંદાચાર્ય દેવે તેમ કહ્યું છે અને તેને અનુસરીને આ શાસ્ત્રમાં પણ તેમ જ જણાવ્યું છે. અહીંયા પણ નેમિચંદ સિદ્ધાંતિક દેવે એ જ રીતે વાત કરી છે અને એ વાતને પૂજ્ય બ્રહ્મદેવજીએ સ્પષ્ટ કરી છે. ચોથું, ગાથા 37માં મોક્ષનું સ્વરૂપ કહેવાય ગયું છે. બીજા અધિકારમાં 37મી ગાથામાં મોક્ષનું સ્વરૂપ કહેવાય ગયું છે. આત્માનું પરિપૂર્ણ સુખ પ્રગટવું તે મોક્ષ છે. તેને કાર્ય સમયસાર અથવા તો કાર્ય પરમાત્મા પણ કહેવામાં આવે છે. એ કાર્ય છે, એ કાર્ય છે, કેમ કે એ પર્યાય છે. એ પર્યાય છે, મોક્ષની પર્યાય છે, એ કાર્ય છે. કોનું કાર્ય છે? શુદ્ધ આત્માનું એ કાર્ય છે. આગળ કહે છે કે એ આત્માની પરિપૂર્ણ શુદ્ધ અવસ્થા છે. જે કાર્ય છે તે કેવું છે? આત્માની પરિપૂર્ણ શુદ્ધ અવસ્થા છે. તેથી તેનો ઉપાય પણ શુદ્ધ જ હોઈ શકે. વસ્તુ શુદ્ધ પર્યાયમાં પ્રાપ્ત થાય છે તો પર્યાય જ્યારે એવી નિર્મળ શુદ્ધ પ્રગટ થઈ છે તો એનું કારણ પણ શુદ્ધ જ હોય અને એ શુદ્ધ નું જ લક્ષ હોય. એ શુદ્ધ સિવાય બીજી કોઈ વાત એમાં ભેળસેળ રૂપે હોય જ નહીં. એટલે ઉપાયની અંદર બીજી કોઈ વાત સમાતી નથી. ઉપાયની અંદર શુભ ભાવ હોય નહીં, એમાં પણ શુદ્ધ ભાવ જ હોય. ફરીથી વાંચીએ, બહુ સરસ વાત છે. શું કે છે કે એને કાર્ય સમયસાર અથવા તો કાર્ય પરમાત્મા કહેવામાં આવે છે. શેને? મોક્ષને. મોક્ષ એ પર્યાય છે, એ દશા છે. તો આત્માનું પરિપૂર્ણ સુખ એ પર્યાયમાં પ્રગટ થાય છે. તો પરિપૂર્ણ સુખ પ્રગટ થવું તે મોક્ષ છે અને તેને કાર્ય સમયસાર અથવા કાર્ય પરમાત્મા પણ કહેવામાં આવે છે. તો એ કાર્ય છે તો એ આત્માની પરિપૂર્ણ શુદ્ધ અવસ્થા છે. હવે પરિપૂર્ણ શુદ્ધ અવસ્થા છે તો પછી તેનો ઉપાય પણ શુદ્ધ જ હોઈ શકે. બીજી રીતે ઉપાય હોય નહીં. કોઈ ભેળસેળ વાળો ઉપાય હોઈ શકે જ નહીં. થોડો શુભ ભાવ અને થોડો શુદ્ધ ભાવ એમ ઉપાય હોતો નથી. જેટલો શુદ્ધ ભાવ છે એટલો જ ઉપાય છે. એ જ અબંધનું કારણ છે, એ જ મુક્તિનું કારણ છે. શ્રી પ્રવચનસારની છેલ્લી 5 ગાથા, જેને નિર્મળ 5 રત્નો કહેવામાં આવ્યા છે, તેમાંથી ગાથા 274માં 275 ગાથા છે ને, તેમાં 5 ગાથામાં નિર્મળ 5 રત્નો કહેવામાં આવે છે. તેમાંથી ગાથા 274માં શુદ્ધને જ શ્રામણને કહ્યું છે, શુદ્ધને દર્શન જ્ઞાન કહ્યું છે, શુદ્ધને નિર્વાણ હોય છે, તે જ શુદ્ધ જ સિદ્ધ હોય છે, તેને નમસ્કાર હો, એમ કહ્યું છે. શું કહ્યું છે 274માં? કે શુદ્ધને જ શ્રામણને કહ્યું છે. એટલે શ્રામણને એટલે મુનિ દશા જે છે તે એ શુદ્ધને છે. એટલે મુનિ દશા શુદ્ધ જ હોય એને શ્રામણને કહ્યું છે. બહારમાં જે દ્રવ્યલિંગ છે, ચોખ્ખું દ્રવ્યલિંગ જે છે એ શ્રામણ ના, એ વ્યવહારથી શ્રામણ કહેવાય, પણ નિશ્ચયથી શ્રામણ શું છે? શુદ્ધને જ. એટલે જેટલો શુદ્ધ ભાવ 7મા ગુણસ્થાનની દશામાં જે વર્તે છે એવી જે દશા છે એ જ શ્રામણ છે. શુદ્ધને દર્શન જ્ઞાન કહ્યું છે, શુદ્ધને નિર્વાણ હોય છે, શુદ્ધને નિર્વાણ હોય છે.
પૂર્ણ શુદ્ધ દશા થઈ અરિંદ પરમાત્માની, એમને પછી નિર્વાણ થાય છે. એટલે કે એ છેલ્લું ચરમ શરીર છે એ છોડી અને પછી એ સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. અને તે જ શુદ્ધ જ સિદ્ધ હોય છે, તેને નમસ્કાર હો, એમ કહ્યું છે ત્યાં. શ્રી પરમાત્મા પ્રકાશ ગાથા 67 અધિકાર બીજામાં પણ તેમ જ કહ્યું છે. તેથી શુદ્ધ તે જ મોક્ષનો ઉપાય, મોક્ષનો પંથ, મોક્ષનો માર્ગ છે, એમ નિશ્ચય કરવો. પાંચમું, મોક્ષ માર્ગ પ્રકાશક અધિકાર 7માં કહ્યું છે કે હવે મોક્ષ માર્ગ કાંઈ બે નથી, પણ મોક્ષ માર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. પંડિત ટોડરમલજીએ ત્યાં મોક્ષ માર્ગ પ્રકાશકમાં કહ્યું છે કે મોક્ષ માર્ગ કંઈ બે નથી, પણ મોક્ષ માર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષ માર્ગને મોક્ષ માર્ગ નિરૂપણ કર્યો છે તે નિશ્ચય મોક્ષ માર્ગ છે, તથા જ્યાં જે મોક્ષ માર્ગ તો નથી પરંતુ મોક્ષ માર્ગનું નિમિત્ત છે અથવા તો સહકારી કારણ છે, એટલે સહચારી છે, એની સાથે રહેલું છે, તેને ઉપચારથી મોક્ષ માર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષ માર્ગ છે. પણ એ વ્યવહાર મોક્ષ માર્ગ જે છે એનાથી નિર્જરા થતી નથી, એનાથી કર્મ કરી જતા નથી, એનાથી શુદ્ધિની વૃદ્ધિ થતી નથી. એ વ્યવહાર મોક્ષ માર્ગ જેટલો જે કહેવામાં આવ્યો, સહચારી જે કહેવામાં આવ્યો, એ શુભભાવ છે અને એને કારણે પુણ્યનો બંધ પડે છે. અહીંયા કહે છે કે કારણ કે નિશ્ચય વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે, તેથી એ નિરૂપણ એવી રીતે બે પ્રકારે કરવામાં આવ્યું છે, નિશ્ચય અને વ્યવહાર રૂપે. કેમ કે નિશ્ચયની સાથે એવો વ્યવહાર હોય છે અને નિશ્ચયની સાથે જે વ્યવહાર છે એ જ સાચો વ્યવહાર છે. નિશ્ચય વિનાનો વ્યવહાર તો વ્યવહારે કહેવાતો નથી. એટલે એ નિરૂપણ એ બે પ્રકારે કરવામાં આવ્યું છે. પણ મોક્ષ માર્ગ બે પ્રકારે નથી. મોક્ષ માર્ગ કાંઈ બે નથી, એક જ મોક્ષ માર્ગ, એક જ રીતે છે. ફક્ત નિરૂપણની વાત એમાં તો કરવામાં આવી છે. અને નિરૂપણની વાત કેમ કરવામાં આવી? કારણ કે નિશ્ચય વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે, અર્થાત સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. એ પછી છઠ્ઠી વાત છે, એમાં કહે છે કે એક જ મોક્ષ માર્ગ હોવા છતાં તેનું નિરૂપણ બે પ્રકારે હોવાનું કારણ એ છે કે સમ્યક દર્શન જ્ઞાનપૂર્વક જે ચારિત્ર તે સાચો અને એક જ મોક્ષ માર્ગ છે. તો ત્યાં ચારિત્રની પર્યાય અંશે વિતરાગ રૂપ શુદ્ધ અને અંશે સરાગ રૂપ શુભ, આ બંને અંશોનું જ્ઞાન કરાવવામાં ન આવે તો ચારિત્રની તે પર્યાયનું સાચું જ્ઞાન થાય જ નહીં. માટે પ્રમાણ જ્ઞાન કરવા બંને અંશોનું જ્ઞાન અવશ્ય હોવું જ જોઈએ. હવે અહીંયા જરાક સમજવાનું છે. મોક્ષ માર્ગમાં તો સીધી સરળ વાત કરી દીધી. નિશ્ચય રત્નત્રયના પરિણામ જે થાય છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ, એ જ સાચો મોક્ષ માર્ગ છે. એમાં તો કોઈ બે મત નથી. એટલે એ જ એક જ મોક્ષ માર્ગ છે. હવે ત્યાં જે ચારિત્રની પર્યાય જે થાય છે, તો એ ચારિત્રની પર્યાયમાં વિચાર કરવાનો છે કે ચારિત્રની પર્યાય અંશે વિતરાગ રૂપ શુદ્ધ, એટલે જે પર્યાય ચારિત્રની પર્યાય થઈ, એટલે કે પોતાના સ્વરૂપને અનુસરીને જે પર્યાય જેટલી થાય છે એ વિતરાગી પર્યાય છે. અને એ વિતરાગી પર્યાય છે એ શુદ્ધ છે અને એ નિશ્ચયથી એટલો મોક્ષ માર્ગ છે અને એ જ સંવરનું કારણ છે, એ જ નિજરાનું કારણ છે. એવું છે ત્યારે એને સંવરની દશા અને સાચી નિજરા થાય છે. અને હવે એ વખતે હજી પૂર્ણ દશા નથી, એ મોક્ષ માર્ગમાં છે, તો સાથે એને જે શુભ ભાવ છે તો એ સરાગ રૂપ છે, એ રાગ રૂપ છે, એ અંશ સરાગ રૂપ છે. પણ એ સરાગતા એ પેલું શુદ્ધ ચારિત્ર કહ્યું એની અંદર નથી, એની સાથે રહેલી વાત છે. કેમ એની સાથે રહી છે? કેમ કે પોતાના સ્વરૂપમાં એ અંતર્મુહૂર્ત થી વધારે સ્થિર થઈ શકતા નથી. ચોથે, પાંચમે કે સાતમા ગુણ સ્થાને અંતર્મુહૂર્ત થી વધારે સમય જયારે એ સ્થિર થઈ જાય છે તો શ્રેણી ચડી જાય છે. ત્યારે તો પછી શુભભાવની કોઈ વાત રહેતી જ નથી. એટલે આવી રીતે જયારે પોતે પોતાના સ્વરૂપમાં વારે વારે નિર્વિકલ્પ દશામાં સ્વરૂપમાં એકાગ્રતા કરે છે
તો એ વખતે જેટલો શુદ્ધ ભાવ છે એ વખતે નિર્મળ પરિણામ થઈ રહ્યા છે, એ વિતરાગી પરિણામ છે, અને એ મોક્ષ માર્ગ છે. અને એવી દશા થતા પહેલા એને શુદ્ધ ભાવ હોય છે, એને વિકલ્પ હોય છે, એને ચિંતવન હોય છે, શુદ્ધ ભાવે થવા માટેનું પોતાના શુદ્ધ સ્વરૂપનું એવું બધું એને ચિંતવન હોય છે. એ બધો સાથે રહેલો જે શુભ ભાવ છે એ રાગ છે, એ સરાગ રૂપ શુભ. તો એ બંને એ રીતે સાથે રહ્યા છે. પણ ખરેખર એમ એ વખતે સાથે છે એમ નથી કહેવાનું. આશે આગળ અને પાછળ હોય છે. અને પછી શુદ્ધ ભાવમાંથી નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવે છે ત્યારે પણ એને શુભ ભાવ જ હોય છે. એટલે એમ એ શુભ ભાવ પણ સાથે છે. તો હવે શુભ ભાવ છે એની વાતને બિલકુલ કાઢી નાખીએ એમ તો કેવી રીતે ચાલશે? કેમ કે શુદ્ધ ભાવ તો થોડી ક્ષણ પૂરતો હોય છે. એટલે સાથે રહેલો આ શુભ ભાવ, ચોથા ગુણસ્થાન તો વિશેષપણે શુભ ભાવ જ હોય છે. ક્યારેક શુદ્ધ ભાવ હોય છે, પાંચમેથી થોડો વધારે શુદ્ધ ભાવ હોય છે. અને સાતમા છઠ્ઠાની ભૂમિકામાં મુનિને જ એ અંતર્મૂર્તમાં ફરી પાછા પોતાના સ્વરૂપને સ્પર્શે છે ત્યારે શુદ્ધ ભાવ હોય છે, પણ એમને પણ શુભ ભાવ છે. તો આ શુભ ભાવનું જ્ઞાન કરાવવા માટે કે આવો શુભ ભાવ હોય છે, કેવો શુભ ભાવ હોય છે એનું પણ અહીંયા જ્ઞાન કરાવવા માટે એની વાત કરવામાં આવી છે. ચારિત્રની વાત કરતા તો કે છે કે આ બંને અંશોનું જ્ઞાન કરાવવામાં ન આવે તો ચારિત્રની તે પર્યાયનું સાચું જ્ઞાન થાય જ નહીં. માટે પ્રમાણ જ્ઞાન કરાવવા માટે, પ્રમાણ જ્ઞાનમાં શું હોય, બધા નયથી વસ્તુ સ્વરૂપને જ્યારે પ્રકાશવામાં આવે તો એ જ્ઞાનને આપણે પ્રમાણ જ્ઞાન કહીએ છીએ. નિશ્ચય નયથી અને વ્યવહાર નયથી વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ પ્રકાશવામાં આવે તો એ પ્રમાણ જ્ઞાન કહેવાય. કોઈ પણ વસ્તુને અનેક નય દ્વારા આપણે પ્રકાશીએ, એનું વર્ણન કરીએ તો એને પ્રમાણ જ્ઞાન કહેવાય. એટલે પ્રમાણ જ્ઞાન કરવું જરૂરી છે. પ્રમાણ જ્ઞાન ન કરવામાં આવે ને એકલા નિશ્ચયની વાતને કરવામાં આવે તો પ્રમાણ જ્ઞાન વિના જીવને પછી નિશ્ચય નયની વાત જે છે એમાં પણ એને નિશ્ચય આભાસી પણ આવી જવાનો સંભવ રહે. એટલે એને સાથે ને સાથે શું વ્યવહાર છે અથવા તો વ્યવહાર નયથી શું કહેવાયું છે એ બધું પણ સમજવું જોઈએ. એટલે ક્યાંય ભેળસેળ થાય નહીં. તો કહે છે કે એનું પ્રમાણ જ્ઞાન કરવા માટે બંને અંશોનું જ્ઞાન અવશ્ય હોવું જ જોઈએ. વળી દરેક કાર્ય માટે ઉપાદાન અને નિમિત્ત બંને કારણો પણ જાણવા જોઈએ. આ પણ એક વાત છે મહત્વની. મૂળ કારણ જે છે તે ઉપાદાન કારણ છે, પણ સાથે રહેલું નિમિત્ત જે છે તો એ નિમિત્તને પણ જાણવું જોઈએ. નિમિત્તને આપણે બિલકુલ કાઢી નાખીએ એમ થતું નથી. કેમ કે નિમિત્ત હોય છે તે ઉચિત નિમિત્ત હોય છે. નિમિત્ત કાંઈ વિપરીત નિમિત્ત નથી હોતા. જે કાર્ય થાય ત્યારે એ કાર્યને વખતે જે એને આપણે નિમિત્તનો આરોપ આપીએ છીએ એ બીજું દ્રવ્ય જે છે તો એ વખતે એ ઉચિત છે. તો ઉપાદાન અને નિમિત્ત બંને કારણો પણ જાણવા જોઈએ. જો બેમાંથી એક પણ કારણમાં ભૂલ થાય તો બંને કારણોમાં ભૂલ થાય જ બંને કારણમાં. એટલે બંને અંશોનો યથાર્થ નિર્ણય કરવો જરૂરી છે. એટલે એટલા માટે આ જે કથન કરવામાં આવે છે મોક્ષ માર્ગની અંદર નિરૂપણ જે કરવામાં આવે છે એ બંને નયથી નિરૂપણ કરવામાં આવે છે. પણ મોક્ષ માર્ગ એક છે, મોક્ષ માર્ગ બે નથી. હવે આગળ સાતમાં કહે છે કે એ નિયમને અનુસરીને આ શાસ્ત્રમાં પણ સાચો મોક્ષ માર્ગ એક જ કહેલ છે. અહીંયા પણ એમ જ છે. બધી જગ્યાએ કોઈ પણ શાસ્ત્ર છે, જીનવાણીમાં તો મોક્ષ માર્ગ એક જ કયો છે, મોક્ષ માર્ગ એક જ કયો છે. પણ બધી જ વાત પ્રમાણ જ્ઞાન પૂર્વક એટલે અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ભગવાનની વાણી સ્યાદવાદ મુદ્રિત હોય છે અને સ્યાદવાદ મુદ્રિત વાણીમાં અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને ખૂબ સ્પષ્ટ કરવામાં આવ્યું હોય અને એ જ રીતે ગણધર ભગવાન એને ગ્રહે છે અને પછી એનું પ્રતિપાદન કરે છે. તો અહીંયા કહે છે કે એ નિયમને અનુસરીને આ શાસ્ત્રમાં પણ સાચો મોક્ષ માર્ગ એક જ કહેલ છે અને તે નિશ્ચય મોક્ષ માર્ગ છે. પણ તેનું નિરૂપણ બે પ્રકારે કર્યું છે. શુદ્ધ વિતરાગી અંશ અને શુભ સરાગી અંશ બતાવવા માટે કર્યું છે. પણ શુભ સરાગી અંશ જે છે એ મોક્ષ માર્ગ, સાચો મોક્ષ માર્ગ નથી. એનાથી શુદ્ધિની વૃદ્ધિ નથી થતી, પણ પુણ્યનો બંધ થાય છે. આઠમું, મુનિરાજની મુખ્યતાથી અહીં નિશ્ચય મોક્ષ માર્ગ કયો છે. જો આમ પણ જોવા જઈએ તો મોક્ષ માર્ગમાં જે ચારિત્રનો આખો પુરુષાર્થ જે છે એ મુનિ દશામાં થાય છે.
એટલે એના વિના તો કોઈને મોક્ષ થતો નથી. મુનિ દશા વિના કોઈને મોક્ષ થયો નથી. 3 કાળમાં કોઈને થાય નહીં. મુનિ દશા વિના 3 કાળમાં કોઈને મોક્ષ થાય નહીં, એટલે કે ભૂતકાળમાં થયો નથી, વર્તમાનમાં પણ કોઈને થતો નથી ને ભવિષ્યમાં કોઈને થાય નહીં. એટલે ખોટી મતિ કલ્પનાએ જે બધાને કેવળ જ્ઞાન થઈ ગયું, કેવળ જ્ઞાન થઈ ગયું, એ બધી વાત જે આવે છે એ વાતો એ વર્તમાન યોગની વાતો છે. એમ બધાને કોઈને કેવળ જ્ઞાન થાય નહીં. કોઈ દોરડા ઉપર નાચતા નાચતા કેવળ જ્ઞાન થઈ જાય કે હાથીની અંબાડી પર બેઠા બેઠા કેવળ જ્ઞાન થઈ જાય, એવી વાત હોતી નથી. આખો ચારિત્રનો પુરુષાર્થ છે. એ 7મા ગુણસ્થાનની દશા, એ 7મા ગુણસ્થાનની દશા મુનિ દશા આવ્યા વિના 7મું ગુણસ્થાન હોય નહીં. અને 7મું ગુણસ્થાન છે તો 7મા ગુણસ્થાનમાં જે શ્રેણી ચડી અને 8મા ગુણસ્થાને પહેલું શુક્લ ધ્યાન પ્રગટ કરે છે અને તેથી આગળ વધી અને ક્ષપક શ્રેણી ચડ્યા છે તો એ 12મા ગુણસ્થાને આવે છે, ત્યાં બીજું શુક્લ ધ્યાન પ્રગટ કરી અને પછી એ હરિયન પરમાત્મા થાય છે. અને 13મા ગુણસ્થાને આયુષ પૂરું થવાના સમયે ત્રીજું શુક્લ ધ્યાન પ્રગટ કરી અને 14મે આવે છે અને ત્યાર પછી તે એ સિદ્ધ થાય છે. એટલે આખો માર્ગ એ રીતે છે. એટલે બધાને એમ કહી દઈએ કે બધાને કેવળ જ્ઞાન ને બધાને મુક્તિ થઈ ગઈ, એમ કઈ વાતમાં એવું થઈ જાય એવી વાત હોતી નથી. એટલે મુનિને જ હોય અને મુનિરાજની મુખ્યતાથી અહીં નિશ્ચય મોક્ષ માર્ગ કયો છે. તેથી નીચેના ગુણસ્થાનોમાં, એટલે મુનિનું ગુણસ્થાન તો 7મું 6ઠું છે, તો એટલે એનાથી નીચેના ગુણસ્થાનોમાં નિશ્ચય મોક્ષ માર્ગ હોતો નથી એમ ન સમજવું. મોક્ષ માર્ગ તો હોય છે. 4થા ગુણસ્થાને મોક્ષ માર્ગ છે, 5મા ગુણસ્થાને મોક્ષ માર્ગ તો છે, એમ ન સમજવું કે મોક્ષ માર્ગ નથી. અને 7મે 6ઠે રહેલા મુનિનું આયુષ્ય પૂરું થઈ જાય તો એમને પણ એ મોક્ષ માર્ગમાં જ હતા એમ જ કહેવાય. એટલે નિશ્ચય મોક્ષ માર્ગ નીચેના ગુણસ્થાનમાં હોતો નથી એમ ન સમજવું. મોક્ષ માર્ગ તો છે, પણ મુનિરાજની મુખ્યતાથી જયારે નિશ્ચય મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો છે તો એનું કારણ જુદું છે, કેમ કે એ જ મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. નીચેના 5મા 6ઠા ગુણસ્થાનોમાં અસમગ્ર રત્નત્રય હોય છે. 5મા 6ઠા ગુણસ્થાનોમાં અસમગ્ર રત્નત્રય હોય છે. એમ પુરુષાર્થ સિદ્ધિ ઉપાય અમૃતચંદ્રાચાર્ય ભગવાનનો ગ્રંથ છે, એમાં કહેવામાં આવ્યું છે. એની ગાથા 410, 411, 414 તથા ચારિત્ર પાહુડ ગાથા 21માં કહેલ છે. બૃહદ દ્રવ્ય સંગ્રહ ટીકા ગાથા 41માં પણ એ વાત હવે આવશે અને ત્યારે આપણે એને વધારે સારી રીતે સમજીશું. ત્યાં એમ કહ્યું છે કે બાહ્ય અભ્યંતર એમ બંને પ્રકારના રત્નત્રયને ધારણ કરવા વાળા મુનિ, આજીકા, શ્રાવક તથા શ્રાવિકા એ 4 પ્રકારના સંગમાં ગાયને વશમાં પ્રીતિ રહે છે તે સમાન તેજ અને સ્થિતિકરણની વ્યાખ્યા કરતા કહ્યું છે કે ભેદ અભેદ ભેદાભેદ રત્નત્રયના ધારક મુનિ, આરિકા, શ્રાવક, શ્રાવિકા એ 4નો સંગ છે. એટલે કે એમાં 4ને મોક્ષ માર્ગ હોય છે એમ કહેવાનો આશય છે. એટલે એમ નથી કે મુનિ દશાની નીચે મોક્ષ માર્ગ નથી, એમ નહીં. મોક્ષ માર્ગ 4થા ગુણસ્થાનથી શરૂ થાય છે. હવે આગળ અહીંયા કહે છે કે આ સંબંધમાં વિશેષ આધારો નીચે મુજબ છે. શ્રી પ્રવચનસાર ચરણાનુયોગ અધિકાર ગાથા 48માં શ્રાવકોને પ્રચુરપણે શુભ ઉપયોગ વર્તે છે. તેથી જો કે તેઓ કોઈ કાળે શુદ્ધ ઉપયોગ ભાવના કરે છે તો પણ શુભ ઉપયોગી કહેવામાં આવે છે. ભાવનાનો અર્થ એકાગ્રતા કરવાનો અહીંયા. તો એમને કોઈ કાળે શુદ્ધ ઉપયોગ ભાવના કરે છે એટલે એવી એકાગ્રતા કરે છે, શુદ્ધ ઉપયોગ થાય છે એવી એકાગ્રતા પણ કરે છે, પણ એ કોઈ કાળે, એટલે 4થા 5મા ગુણસ્થાનની અંદર એમ હોય છે. એટલે એમને પણ મોક્ષ માર્ગ તો છે. પણ કહે છે કે પ્રવચનસાર ગાથા 11માં રત્નત્રયાત્મક ધર્મ સાગાર અને અણગારને હોય છે એમ કહ્યું છે. તો સાગાર ને અણગાર ને હોય એમ વાત કરવામાં આવી તો અણગાર તો મુનિ છે, અને સાગાર તો જે પરિગ્રહ સહિત છે એને સાગાર. એટલે 4થા 5મા ગુણસ્થાને પણ મોક્ષ માર્ગ રત્નત્રયાત્મક ધર્મ છે, ત્યાં પણ નિશ્ચય રત્નત્રયના પરિણામ એને થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા પરિણામ એ 4થા ગુણસ્થાને અને 5મા ગુણસ્થાને પણ હોય છે. એટલે જે
રત્નત્રયાત્મક ધર્મ એ સાગાર અને અણગારને હોય છે એમ કહ્યું, એનો અર્થ જ એ છે કે ચોથા પાંચમા ગુણસ્થાનમાં પણ હોય છે, છઠ્ઠે પણ હોય છે. શ્રી ભાવ પાહુડ ગાથા 66 કહ્યું છે કે શ્રાવકપણા તથા મુનિપણાના કારણભૂત ભાવ જ છે. ભાવ પાવડની અંદર અષ્ટપાવડમાં ભાવ પાવડમાં 66ની ગાથામાં કહ્યું છે કે શ્રાવકપણા તથા મુનિપણાના કારણભૂત ભાવ જ છે. એટલે એ મુનિપણાનો ભાવ અને શ્રાવકપણાનો ભાવ બંને શુદ્ધ ભાવ છે એવી જયારે વાત કરવામાં આવી હોય તો એ મુનિપણાનો કારણભૂત પણ જે હોય એ શુદ્ધ ભાવ છે, તો એ શ્રાવકપણાનું સાચું શ્રાવકપણું પણ શુદ્ધ ભાવથી જ કહેવાય, એવો આશય એમાંથી આપણને પ્રાપ્ત થાય છે. અહીંયા ચોથામાં કહે છે કે મોક્ષ પાવડ ગાથા 106 ની હિન્દી ટીકામાં એ કહ્યું છે કે એ રીતે સર્વ કર્મના અભાવરૂપ મોક્ષ થાય છે તેનું કારણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કહેવાય છે, અને તેની પ્રાપ્તિ ચોથે ગુણસ્થાને સમ્યક્ત્વ પ્રગટતા એક દેશ કહીએ છીએ. એટલે ત્યાંથી જ શરૂઆત થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ, રત્નત્રયના પરિણામ, એ જ આખો મોક્ષ માર્ગ છે. એ રીતે પરિણામ થયા જ કરે છે. અને પછી એ પરિણામ ની પરાકાષ્ઠા જયારે આવી જાય છે કે તે પરિણામ જ રહે છે અને પછી પોતે સ્વવિકલ્પ થતા જ નથી, ત્યારે એને કેવળ જ્ઞાન થાય છે. એટલે આખો માર્ગ તો એ જ રીતે છે, અને એ ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે. ચોથા ગુણસ્થાને સમ્યક્ત્વ પ્રગટતા એક દેશ કહીએ છીએ. એ એક દેશ એટલા માટે છે હજી પૂર્ણતા નથી થઈ, એટલે એક દેશ કહીએ છીએ. નિયમસાર ગાથા 5 એમાં કે છે, નિયમસાર ગાથા 149 માં કહ્યું છે કે અંતર આત્માને નિશ્ચય આવશ્યક હોય છે. અંતર આત્માને એટલે જેને આત્માનું લક્ષ્ય કર્યું છે એને નિશ્ચય આવશ્યક હોય છે. ટીકામાં કહે છે કે અસંયત સમ્યક દ્રષ્ટિ જઘન્ય અંતરાત્મા છે. અસંયત એટલે જેને સંયમ નથી એવા અસંયત સમ્યક દ્રષ્ટિ એ જઘન્ય અંતરાત્મા છે. એટલે ચોથા ગુણસ્થાને એ અસંયત છે અથવા તો અવિરતી સમ્યક દ્રષ્ટિ છે, એ જઘન્ય અંતરાત્મા છે. અને પાંચમા ગુણસ્થાને જે છે એ મધ્યમ છે, એને તો દેશ વિરતી છે, એને 12 વ્રત અને 11 પ્રતિમા વગેરે છે, તો એ તો દેશ વિરતી છે. અને પછી સર્વવીરતી જે છે એ તો મુનિ છે. તો બધાને માટે વાત તો એ કરવામાં આવી છે કે એમને નિશ્ચય આવશ્યક હોય છે, અંતરાત્માને નિશ્ચય આવશ્યક હોય છે એમ કહેવામાં આવ્યું. તો અંતરાત્મા તો ચોથા ગુણસ્થાને પણ જઘન્ય અંતરાત્મા છે, પાંચમે પણ અંતરાત્મા છે, સાતમે પણ અંતરાત્મા છે, એટલે છઠ્ઠે પણ અંતરાત્મા છે. તો એટલે તેને નિશ્ચય વ્યવહારને આવશ્યક હોય છે. તેને નિશ્ચય વ્યવહારને એટલે કે નિશ્ચય એટલે ખરેખર વ્યવહારને આવશ્યક હોય છે. અને નિશ્ચયથી એને એ અહીંયા તો સાથે એ વાત લેવી છે ને કે એને અંતર આત્માને નિશ્ચય આવશ્યક હોય છે, એટલે શુદ્ધ પરિણતિ હોય છે. તો એ નિશ્ચય વ્યવહારને આવશ્યક હોય છે. એ પણ છઠ્ઠું છે કે શ્રી યોગીન્દ્ર દેવ યોગસાર ગાથા 65 શ્રાવક હો યા મુનિ હો, જે કોઈ નિજ આત્મામાં વાસ કરે છે તે શીઘ્ર સિદ્ધિ સુખ પામે છે એમ શ્રી જિનગરે કહ્યું છે. એટલે એનો અર્થ એ થયો કે એ પણ આત્મામાં વાસ કરે છે, એટલે આત્મામાં એકાગ્રતા કરે છે, અનુભૂતિ કરે છે. શ્રાવક હો તો એ પણ એ કરે છે. એ પછી સાતમામાં કહે છે કે પંડિત રાજમલજી કૃત શ્રી સમયસાર કળશ ટીકામાં જીવ અધિકારમાં કળશ 31ની ટીકામાં આ પ્રમાણે કહ્યું છે કે વળી કેવો છે આત્મા, તો કે જ્ઞાન દર્શન જ્ઞાન વૃત્ત કૃત પરિણતિ, એટલે દર્શન કહેતા શ્રદ્ધા, રુચિ, પ્રતીતિ, જ્ઞાન કહેતા જાણપણું અને ચારિત્ર કહેતા શુદ્ધ પરિણતિ, એવા જે રત્નત્રય તેનું કૃત કહેતા કર્યું છે, પરિણતિ કહેતા પરિણમન જે એવો છે, ભાવાર્થ એવો છે કે મિથ્યાત્વ પરિણતિનો ત્યાગી થતા શુદ્ધ સ્વરૂપનો અનુભવ હોતા સાક્ષાત રત્નત્રય ઘટે છે. સાક્ષાત રત્નત્રયના પરિણામ એને થાય છે. અને આગળ જતા કહ્યું છે કે ભાવાર્થ એવો
એવો જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એવું જે કહ્યું છે તે સર્વ જૈન સિદ્ધાંત માય છે અને તે જ પ્રમાણે છે. એટલે આ બધી વાત કરી અને છેવટે તો મૂળ વાત એમ કરવી છે કે આ ઉપરથી સિદ્ધ થાય છે કે ચોથે ગુણ સ્થાને મિથ્યાત્વનો ત્યાગ થતા મિથ્યાત્વ જતા જે સાક્ષાત રત્નત્રય પ્રગટે છે, વળી તે જ શાસ્ત્રમાં કળશ 6 ની ટીકા પૃષ્ઠ 13 પણ તે જ પ્રમાણે કહ્યું છે. એટલે ચોથા ગુણસ્થાનથી મોક્ષ માર્ગ છે ત્યારથી રત્નત્રય પ્રગટ થાય છે. આ મૂળ આ માટે કેટલી બધી વાત આમાં લેવામાં આવી. તો આ ત્યાંથી મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. મૂળ વાત તો આટલી કરવી હતી કે ચોથા ગુણસ્થાનથી મોક્ષ માર્ગની શરૂઆત થાય છે અને વાત તો કરવી છે ત્રીજા અધિકારની મોક્ષ માર્ગની. અને મોક્ષ માર્ગનું 2 પ્રકારે નિરૂપણની વાતને પણ અહીંયા સ્પષ્ટ કરી. તો હવે જે વાત આવશે તે ગાથા 39 થી મોક્ષ અધિકારની વાત આવશે. એની ગાથાઓ છે અને એ બધી ગાથાઓ આપણે પહેલા અહીંયા દ્રવ્ય સંગ્રહમાંથી લઈશું, પછી બૃહદ દ્રવ્ય સંગ્રહમાંથી પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા સહિત પણ એ વાત લઈશું. 38ની ગાથા જ્યારે પૂરી થઈ ત્યારે બીજો અધિકાર પૂરો થતા પૂજ્ય બ્રહ્મદેવજીએ ત્યાં એ ટીકા પૂરી કરી 38ની ગાથાની. ત્યાર પછી ત્યાં લખે છે એટલે કે બીજા અધિકારની સમાલોચના રૂપે ત્યાં એમણે વાત લખી છે કે એ પ્રમાણે શ્રી એટલે એમણે જે વાત કરી છે એના ઉપરથી અહીંયા વાત લેવામાં આવી છે કે એ પ્રમાણે શ્રી નેમિચંદ્ર સૈદ્ધાંતિક દેવે રચેલ દ્રવ્ય સંગ્રહ નામના ગ્રંથમાં આસવળ બંધન એટલે આદિ 1 સૂત્ર ગાથા, ત્યાર પછી 10 ગાથાઓ દ્વારા 6 સ્થળ એ રીતે કુલ 11 સૂત્રો વડે 7 તત્વ અને 9 પદાર્થોનું પ્રતિપાદન કરનાર બીજો મહાઅધિકાર સમાપ્ત થયો. આ બીજો મહાઅધિકાર સમાપ્ત થયો એ મૂળ વાત તો આપણે કરવી છે કે એ બીજો અધિકાર એ કંઈ સામાન્ય અધિકાર ન હતો, કેમ કે એમાં 7 તત્વ અથવા તો 9 પદાર્થ પુણ્ય પાપને એમાં સાથે ઉમેરી એટલે 9 પદાર્થ કહેવાય. એ 9 પદાર્થનું પ્રતિપાદન કરવામાં આવ્યું અને એ ખૂબ વિસ્તારપૂર્વક એનું પ્રતિપાદન એમાં કરવામાં આવ્યું. અને એમાં સંવરની અંદર જે વાત કરવામાં આવી ઘણી બધી એમાં વાત લેવામાં આવી. ખૂબ 37ની ગાથા આપણે જાણીએ છીએ કે એનો કેટલો બધો વિસ્તાર કરવામાં આવ્યો. તો એ બધું એટલું બધું મહત્વનું છે, એ જે છે તે એટલું બધું મહત્વનું છે કે એ બધું સાચી રીતે સારી રીતે સમજ્યા વિના સીધા મોક્ષ અધિકારમાં જઈ શકાતું જ નથી. ત્યાં મોક્ષ તત્વનું જે વર્ણન કર્યું છે એ મોક્ષ તત્વ રૂપે વર્ણન કરવામાં આવ્યું છે, પણ એના ઉપાય તરીકે શું અને એનો ઉપાય સમજવો છે અને ઉપાય કરવો છે એટલા માટે એ નવે તત્વને બહુ સારી રીતે સ્પષ્ટ કરવામાં આવ્યા. અને એ તત્વ જે છે એમાં જીવ તત્વ અને અજીવ તત્વ સિવાય બાકી જે 7 તત્વ એ પર્યાય રૂપે છે. તો આવી પર્યાયો જે થાય છે એમાં કેટલી પર્યાય એવી છે કે જે મોક્ષ માર્ગની પર્યાય છે અને એમાં સંવરની વાત જ્યારે કરવામાં આવી તો એ મોક્ષ માર્ગની પર્યાય જે છે એ રીતે એને મુખ્યતાથી કહેવામાં આવી. આશ્રવ અને બંધની વાત નહીં, પણ નિદ્રા અને મોક્ષનો વિચાર કરીએ, નિદ્રા અને સંવરનો વિચાર કરીએ તો સંવર નિદ્રાની જે વાત કરવામાં આવી એ મોક્ષ માર્ગના ઉપાયની શરૂઆત છે. મોક્ષ માર્ગના ઉપાયની અંદર એ વાત આવી જ જાય છે અને એને સારી રીતે સમજ્યા વિના ખરેખર મોક્ષ માર્ગનો ઉપાય થઈ શકે નહીં. અને એ બધું આપણે ખૂબ સારી રીતે કર્યું છે. એટલે એ અધિકાર મહત્વનો હતો. અહીંયા તો એને એમ કહ્યું કે બીજો મહાઅધિકાર હતો કે જેમાં આપણે 7 તત્વ 9 પદાર્થનું આપણે સારી રીતે અભ્યાસ કર્યો, સારી રીતે સ્વાધ્યાય કર્યો. અને આપણે ઉમાસ્વાતીજી ભગવાને જે આપેલું સૂત્ર છે એ પ્રમાણે પણ આપણે સમજીએ છીએ. મોક્ષ માર્ગને માટે જ્યારે એમ કહ્યું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ અને પછી સમ્યક દર્શનની વ્યાખ્યા આપી ત્યારે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, તો એ તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ એવું સમ્યક દર્શન જે મોક્ષ માર્ગની શરૂઆત જેનાથી થાય છે એ માટે આ બીજા મહાઅધિકારની અંદર પૂજ્ય બ્રહ્મદેવજીએ ખૂબ વિસ્તારથી બધા તત્વોને સમજાવ્યા. તો એ રીતે હવે પૂજ્ય બ્રહ્મદેવજી પણ 39ની ગાથાથી મોક્ષ અધિકારમાં બીજી ગાથાઓનો વિસ્તાર કરશે. તો એ બધું આપણે હવે પછીના સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.